જીવલેણ જાપાની તાવનો કહેર ફરી એકવાર જોવા મળી રહ્યો છે। મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આને લઈને રસીકરણની મેગા ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાંતો 1 થી 15 વર્ષની વયના બાળકોના સ્વાસ્થ્યને લઈને વિશેષ કાળજી લેવાની સલાહ આપી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા બેદરકાર ન રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે। જાપાનીઝ તાવ એક ખતરનાક રોગ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે। ફ્લેવી વાયરસથી સંક્રમિત હોય છે। જાપાનીઝ તાવ ચેપી નથી, જેનો અર્થ એ છે કે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી। આ તાવ વિશે માહિતી મચ્છર કરડવાના 5 થી 15 દિવસ પછી દેખાય છે। આનાથી બચવા માટે બાળકોને રસી આપવામાં આવે છે। આ રોગ ખતરનાક માનવામાં આવે છે કારણ કે જો તે ગંભીર બને છે તો લકવો અથવા કોમા જેવી સ્થિતિનું જોખમ રહેલું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।